નર્મદા મૈયા બ્રિજની સેફટી ગ્રીલ બનશે ભરૂચની સંસ્કૃતિનું દર્પણ, કલાત્મક આર્ટવર્ક માટે રજૂઆત. નર્મદા મૈયા બ્રિજ પર આત્મહત્યા નિવારણાર્થે લગાવવામાં આવેલી સેફટી ગ્રીલને હવે ભરૂચની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખ સાથે જોડવા માટે સૂર ઉઠ્યા છે. બ્રિજ પર સુરક્ષાના ભાગરૂપે ગ્રીલ લગાવવાની કામગીરી ગત 12 ઓગસ્ટ 2025ના રોજ શરૂ કરવામાં આવી હતી, જેને 1 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે અને આ સમયગાળા દરમિયાન આત્મહત્યાનો એક પણ બનાવ સામે આવ્યો નથી, જે દર્શાવે છે કે આ સેફટી ગ્રીલનો મુખ્ય હેતુ સંપૂર્ણપણે સફળ રહ્યો છે. આ સફળ કામગીરી બદલ સ્થાનિક ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તેમજ માર્ગ અને મકાન વિભાગ અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ દરમિયાન યોગી પટેલ દ્વારા બોલાવ સ્થિત કાર્યાલય ખાતે ધારાસભ્યને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે આ સેફટી ગ્રીલ પર ભૃગુ ઋષિ, નર્મદા નદીનું ધાર્મિક મહત્વ, ભરૂચના ઐતિહાસિક સ્થળો તેમજ સ્વચ્છ ભરૂચ અને મારું ભરૂચ, મારો ગર્વ જેવા વિષયો પર સુંદર આર્ટવર્ક કરવામાં આવે. રજૂઆતમાં જણાવ્યા અનુસાર, ઉચ્ચ ગુણવત્તાવાળા વેધર રેઝિસ્ટન્ટ કલરથી કલાત્મક પેઇન્ટિંગ કરવાથી બ્રિજની સુંદરતામાં તો વધારો થશે જ સાથે જ આવતા જતા નાગરિકોને ભરૂચના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિની ઝલક પણ જોવા મળશે. ઉપરાંત, સ્ટીલની ગ્રીલ પર વેધર રેઝિસ્ટન્ટ કલર થવાથી તેને કાટ સામે રક્ષણ મળશે અને ગ્રીલનું આયુષ્ય પણ લાંબુ ટકશે. ભરૂચ એક અગ્રેસર ઔદ્યોગિક હબ હોવાથી વિવિધ કલર કંપનીઓના CSR ફંડના સહયોગથી આ ભગીરથ કાર્ય વિનામૂલ્યે પાર પાડી શકાય તેવું પણ સૂચન કરવામાં આવ્યું છે. ત્યારે હવે તંત્ર આ સકારાત્મક મામલે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર ટકેલી છે. નર્મદા મૈયા બ્રિજ પર સેફટી ગ્રીલની કામગીરીની શરૂઆત 12 ઓગસ્ટ 2025ના રોજ કરવામાં આવી હતી, એટલે કે 1 વર્ષ પૂર્ણ થયું. આ 1 વર્ષના સમયગાળાની અંદર એક પણ આત્મહત્યા જેવો અનિચ્છનીય બનાવ નથી બન્યો, એટલે કે સેફટી ગ્રીલ કાર્યનો જે હેતુ હતો તે સંપૂર્ણ સફળ થયો. આના માટે અમે ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીનો ખૂબ આભાર માનીએ છીએ, સાથે સાથે R&B વિભાગ ને વહીવટી તંત્રનો પણ આભાર માનીએ છીએ. નર્મદા મૈયા બ્રિજ એ સમગ્ર દક્ષિણ ગુજરાત માટે મહત્વનો માર્ગ બની ગયો છે. આ બ્રિજ પર લગાવવામાં આવેલી સેફટી ગ્રીલ પર જો ઉચ્ચ કોટીના ગુણવત્તાવાળા વેધર કલર દ્વારા ભરૂચ જિલ્લાનું ગૌરવશાળી ઇતિહાસ, માં નર્મદા, ભૃગુ ઋષિનું સાંસ્કૃતિક આધ્યાત્મિક મહત્વ, ઐતિહાસિક સ્થળો તેમજ મારું ભરૂચ મારો ગૌરવ એ સ્વચ્છ ભરૂચના વિષયો પર કલાત્મક આર્ટવર્ક કરવામાં આવે તો આ બ્રિજની સુંદરતા વધશે. સાથે સાથે આ ગ્રીલનો હેતુ માત્ર સેફટીનો જ નહીં પરંતુ ભરૂચનું સાંસ્કૃતિક અને જાગૃતિનું સ્થળ બનશે. આ માટે ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી. સાથે આ ગ્રીલ ઢીલી બનેલી છે, આ ગ્રીલ પર જો કલર કોટિંગ કરવામાં આવશે તો કાટથી રક્ષણ મળશે. ખાસ કરીને હમણાં નર્મદા મૈયા બ્રિજ ઉપર જે જાળી લગાવવામાં આવી છે એમની રજૂઆત પણ યોગી પટેલે જ કરી હતી. એના કારણે જે આપઘાતના જે બનાવો હતા એ બનતા બંધ થઈ ગયા છે. વધુમાં નર્મદા મૈયા બ્રિજ ઉપર જે નેટ લગાવવામાં આવી છે એને વધારે સુશોભિત કરીને એમાં ભરૂચ જિલ્લાનો ઇતિહાસનું વર્ણન કરીને, માં નર્મદાના ઇતિહાસનું વર્ણન કરીને ભરૂચ જે ભૃગુનું ભરૂચ હતું, ઐતિહાસિક ભરૂચ હતું, જ્યારે પરતંત્ર હતો દેશ ત્યારે પણ આપણા અહીંયા બંદર હતું, અહીંયાથી વિદેશના અનેક દેશો સાથે આપણો વેપાર હતો. માં નર્મદા અને સાથે આપણો સમુદ્ર, આ બંનેને જોડીને જે વેપારી કેન્દ્ર ભરૂચ હતું એનું પણ વર્ણન એમાં દર્શાવવામાં આવ્યું છે. આ પ્રકારના અનેક ઐતિહાસિક તથ્ય અને સત્યોને જોડીને ભરૂચનું જે આધ્યાત્મિકતા છે નર્મદા નદી સાથે જોડાયેલી એની સુંદરતામાં વધારો થાય એ માટે આખી જાળીને બંને બાજુથી સુશોભિત કરીને એના ઉપર ભરૂચ જિલ્લાનો અને માં નર્મદાનો ઇતિહાસ વર્ણવતું જુદા જુદા પ્રકારનું પેઇન્ટિંગ કરવા માટેની રજૂઆત આજે એમને મારી સમક્ષ કરવામાં આવી છે. હું ખાસ એમને ખાતરી આપું છું કે આ દિશામાં આ કામ સાથે જોડાયેલો જે વિભાગ છે આપણો માર્ગ અને મકાન વિભાગ, એમની સાથે ચર્ચા કરીને આ કામ એ સંપન્ન થાય એ દિશામાં અમારો પ્રયત્ન હશે ને એના કારણે ભરૂચને ઐતિહાસિક આપણી જે ઓળખ છે એ ફરીથી જાળવી રાખવામાં મદદરૂપ થશે. આના કારણે ફરીથી આ બ્યુટિફિકેશનના કારણે આ જે નેટ લગાવવામાં આવી છે એની પણ જે તાકાત છે, સ્ટ્રેન્થ છે એ પણ વધશે.